ફતેપુરા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં નવીન ડામર રસ્તાઓનું મંજૂરી મળ્યા બાદ બુધવારના રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 12.60 કરોડના ખર્ચે 18.15 કિલોમીટરના 20 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ફતેપુરા તાલુકામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય રસ્તાને જોડતા ડામર રસ્તા તેમજ નાળા અને પુલના નવીનીકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા નવીનીકરણ માટેના રસ્તાઓની મંજૂરી અપાઈ હતી, જેમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જે રસ્તાઓનો બુધવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી સરકારમાં ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો છે. છેવાડાના વિસ્તારમાં વિકાસની વણથંભી વણઝાર થઈ રહી છે તેવું ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયારે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પંચાયત વિભાગ દ્વારા બુધવારના રોજ કુલ 20 રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. 18.15 કિલોમીટર લંબાઈના રસ્તા અને 2 સ્થળે પુલ થઈ 12.60 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં નાના બોરી મછાર ફળિયા, કુંડલા પુરાણ માતા મંદિર રસ્તો, નિંડકા પૂર્વમાં નાળાનું કામ, મોટીરેલ ગામે ખેડા ફળિયાનો રસ્તો, ચીપાટા ફળિયા રોડ, પડદા ફળિયા રોડ, તીખી ફળિયા રોડ, ઈટા ગામે નીચલા ફળિયા રોડ, મોટી દઢેલી ગામે ઘાટાવાળા પટેલ ફળિયા રોડ, વટલી ગામે ડામોર ફળિયા રોડ, ડુંગર ગામે કઠેડા ફળિયા, જાલમપુરા ફળિયા, બારજોડ ફળિયા, માતાજી મંદિર, કુંડા ફળિયા, વડવાસ ઉમરિયા ફળિયાથી મહીસાગર બોર્ડરને જોડતો રોડ, સરસવા પૂર્વ ગામે ટોડી ફળિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાડી ફળિયાના કામોનો સમાવેશ થાય છે. રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ.